ઓ અડધી રાતથી શીખર ભાઈ જગ દુશ્મન છે અડધી રાતથી ખાધા પીધા વગર મોકલ્યો છો હોય કણ મારે ઘેર મારે ખવડાવવાનું શું કરવાનું આ દુકાને શીખર ખુલ્લી હોય કે નહીં ભયાજી નહીં એ ભયાજી અલે આ તો ઊંઘી જશે લે હોળી 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 નહીં કૂતરા હું શું અલે કુલદીપજી અત્યારે શું આવ્યો દુકાન આવ્યો તો એવું હવે દુકાન ખુલ્લી છે હાલ જ નહીં તો બંધ કરીને ચમ અત્યારે આવ્યા છો તે નાસ્તો કરવો તો એટલો કને અત્યારે અડધી રાતી મારે તમારા ઓહો પડી કોલજો હું અત્યારે તો વધારે સુયો નહીં પાવો 50 રૂપિયાનો છું લ્યો 50 રૂપિયા ઓવન માર તો વળી 500નું નુકસાન થયું છે ખબર તો છે અને તાણ મારે પેલા અમૂલજીનો ને એનો ભાઈ મારું 500 રૂપિયાનું રમકડું લઈને આવી ગયો તમારા છોકરાનું એ તો હું આ ઘેર લાવ્યો છું એના ઓલે લઈ જાઓ એના ઓલે ખાધા પીધા વગર મોકલ્યો છે કરીને ભાઈ દુશ્મન છે કહું છે પછી ના લઈ જવાનો હોય મારો 500 રૂપિયાનું નુકસાન કરી દીધું છે તાણી યાર ખવડાવ પતા ખાધા પીધા વગર તો થોડું ચાલતું હતા ને ખવડાવ ચાલો 500 રૂપિયા કહી દેજો આલી જો હવારે વેલા પણ હું હવારે તો પણ પૈસા નહીં લાવે ને તે પૈસા ને કાચબો હું હવારે આલી જોઈએ કોના તાલ દે પણ નહીં લાવ્યો પૈસા હવારે વહેલું આલી દેજો મારા હજી જો અત્યારે તો કશું નહીં પડ્યું છેલ્લું આલી દીધું છે માલ લેવા જવાનું છે તે અત્યારે તું તળો મોતેલો પૈસા નહીં લાવ્યો હું હવારે આલી દે હા હું જવું હો ને વહેલા આલી દેજો પાછા હા વહેલા આલી દે અત્યારે અડધી રાતી ઊંઘવા દે જવા દે ને તાર મને અલે યાર પેલો કુલદીપ તો નાસ્તો લેવા જો છેલ્લો રહ્યો નવગણભાઈને ઉઠાવી દેજે એ નવગણભાઈ મને એ ભૂખ લાગી છે તમારા મને તનાવરામાં ખાધું નહીં અને આ કુલદીપે પડીકો લેજો પેટમાં મજાને બોલું મને તો ઊંઘ આવે છે હાર ત્યાં હોય કે કુલદીપજીને ઘેર જોઈએ કે પડ્યું જ ખાવાનું તમે જોતા હો તારે ખાવાનું છે જોઈએ આય તમારી ખાન ના કુલદીપજી ના આવી જાય તો સારું છે લે આળો કોને ખોલ્યો નવગણી આવી તમને તો હું ઘેર ચોરી કરવા લાવ્યો છું કે પછી ખવડાવવા લાવ્યો છું એ પૂછો તો કર્યો ભાઈ આ નાસ્તો લેવા જાવ તો તમે મેં પહેલા પૂછ્યા વગર ખબર નહીં પડતી સંસ્કાર આલે તો ભૈયા લે આ ચોરી કરવાના સંસ્કાર આલે છું ત્યાં હું તો બેહી રહ્યો તો એ જાતે પહેરી આ 50 રૂપિયા નાસ્તો લાવ્યો બાકી મોય હા મો તાનો કે પૂછો છું હવે બે જજો અડજો ત્રણ જણા નાસ્તો કરી લઈએ તમારે ખાવાનું અને મારે ખાવાનું છે અરે યાર મી ખાધું નહીં લડો તો ખાવા પણ કુલદીપજી મી ખાધું નહીં મને આપતું નહીં અલે મને નીકળા બધા ખાઈ બે લોય કરાવતો બે જાવ મને ભૂખ ને લાગી હાલ ગયા દાદા એ તો કીએ તો બકાવ બે નહીં હા લેટવા ગયા કરું છું ખાવાનું તો પેલો ન બનાવો એ તો એવું તો હોય તું બે જા પેલું ફરી લઈ લીધું થોડો આપણે ખાઈએ ખબર ના પડતી હોય હા બંધ થઈ જા અમારા આડા દુસે કોઈ બે દાસી કશું ખાધું છે કે નહીં ખાધું છોકરા આવું ખાન કદી પાડ્યું તું ના હું જ આ પહેલી વખત ખાઉં છું વાતો કરું ગુણગુણ કરું છું કર મેં પહેલી વખત ખાઈ શકું આવું આ ડોહ કેળો છે શું કરવાનું અને મારા છોકરાનું પેલો નવઘણીઓ રમકડું લઈ જો ને લગાડ શરમે ના આવી છોકરા પાણથી રમકડું લઈ જતો મને 500 રૂપિયાનું નુકસાન થયું તો મને ઊંઘાઈ નહીં આવતી ને ડોહ કેળો છે 500 રૂપિયા જે છે એટલા પાક ડોહે કેળું ઊંઘાઈ ના આવવાનું શું કરવાનું તો ઊંઘવાનું તો કરવા દે મને ભૂખ લાગી છે તમે એકલા ખા કરો છો લે કુલદીપજી જોજો આ તો સજ એવો હું લાવ્યો તામથી જ મને ખબર પડી હતી બોસ એવો ડિસ્કાઉન્ટ તે મને તો વગાડ્યું તું મારવાન રાખવાનું સુધારો કોક કરીને ના મારી તો ના સુધરતા મારે જ સુધર્યો કોણ તો મહિનામાં કોમ જતા કરી દેવો છે
મજૂરી કરી દેવો છો ને 25,000 પેલી કંપની રહે ને એ કંપની મેકી દઈએ. હજુ તો આનું સુધારવો પડશે. અને પણ સુધાર લેવો પડશે. 25,000 પગાર આલવાનું કે છે તોય ના પાસ કે હું ઘેર બેઠે બેઠે તમારા 50,000 પગાર મળી જાય ને 10,000 પગાર લઈ લે. કોઈ નહીં મોકલી દો કંપનીમાં. કંપનીમાં જાઉં છો તારા હું તો ઘેર બે તમારા પૈસા વાપરવા. શું બોલો છો? કોક સંસ્કાર આલો ને તમે. મારે કોઈ સંસ્કાર નહીં આલો. તમે આવજો. તમે વય લાયા છો ને તે હું તો આલ્યો જતો મહિના હવે તમે- તમે જતો કરી દઉં. તમે નાસવો ખાવા પીવાને આવજો. હું જઉં અમે. હા ઊંઘ આવી છે. આવજો તાન ઉપર થોડો જોવા આવજો કોક દાડો. હા હા મહિના જેવી જોઈ જજો મજૂરી જતો થઈ જાય. હા ઈ તો હું તો સારું મારા ભાઈને તો 2 કોમ હસવાઈ ગયો. ખાવા પીવાનું મસ્ત મળે અને ફૂલ સેફટી હંગાત. અમારે આવું મળ્યું હોત તો કોણ. લેગમાં નાત તો હાલ ખુલ્લો આવ કઈ પટાઈ દીધું. આમ વાંચા હોવા ગીજા તું શું જેવો ઓમ ના તા તું કૂતરું આવી લઈને જતું ના રહેતો તેના કમા પાસે કૂતરું છે ને લઈને જતું રહેશે. ઈ કૂતરા નું મારું મને ખબર તું કૂતરા જેવો જ છીએ એટલે ઊંઘી જશો જતો ના પાછો. સારું બનતો ગીજા પડી কথা પડી જાઓ. હવે પેલા આવડા કાશબામાં મને માર્યો હતો ને મારા ભાઈને પાન મને મરાયો હતો ને હવે તાન જો ખાલી એના ઘેર જઈને મોટી કૂક ચોરી કરું પેલા એને ઊંઘી છે જોવા દે મને. આ મહિના કોઈ મને બુસી દબે ઊંઘી જશે હવે જવા દે એના ઘેર મોટી જ ચોરી કરી છે હવે હું કોઈક મોટું લઈને આવતો હતો તાને મને માર ખવડાવી હતી. આજ તો મને મારે ખવડાવી હતી ને એને પણ આજ તો એનું મોટું કોક ચોરી કરીને આવતો રહ્યો. તું જો ખાલી મને હું સમજે છે એટલે રહ્યો મને માર ખવડાવી હતી આવડા કાશમાં મને માર ખવડાવી હતી તાણ વળી બોલો તાને બીજો તો જોવા દે ઓને તો હું પાડી દઉં કોઈ ઉઠાઈ જાવ મને માર ખવડાવી હતી. અરે સાયકલ જ લઈ જા દે અને આરો ઉપર તું નહીં આતો તો મેડ આ શોર્ટ બ્રેક આવે છે હવે લઈને જતો રાડે આ જબો ઊંચી થાય છે. અને મારી સાયકલ ચોરી કરીને અરે ઉભો રહો. અરે તમે જાગી ગયા ઉભો રહો છે. તું મારી સાયકલ ક્યાંથી ચોરી કરે સાયકલ ચોરી કરે છે લાફાના મેલતા સાયકલ ક્યાંથી ચોરી કરે છે આવડી મોટી ચોરી હમણાં તો મારો કાશબો 500 રૂપિયાનો લઈ જાઉં અત્યારે પોસાડે સાયકલ લઈ જાય છે સાયકલ લઈ જાય ખબર છે નહીં પડતી. હા કાલ ઉઠીને તું તો હોનાની દાગીનાની ચોરી કરે કરવાનું હું હા ગમો ઉતા છે હા કાઢો અરે બાજી તો સાયકલ બાયકલ કરો બોલતા ના મને મારો હજી તો મારી સાયકલ લઈને દોડે તોય અને માથી મોટા છે એટલે બોલતું નહીં હજી મારી સાયકલ લઈ જાવ બોર આવું શું ચાલે છે અડધી સાયકલ ને રાતે? હજી તો સાયકલ લઈ જાય આવું ચાલે છે અડધી રાતે હવે ઈ ચાલે છે મારી અડધી રાતે. સાયકલ ચોરીને એડ્યો છો ને ઊંઘ બગાડો છો મારી સાયકલ ને ચોર્યો છો કેમ સાયકલ લઈને દોડ્યું સાયકલનું પંચર કરાતો હતો રાતમાં કોણ ખુલ્લું હોય અત્યારે દુકાન અલ્યા પણ તમે ઊંઘી જાય એટલે કહું લાવો પંચર કરાવતા હું નહીં કરાવવાનું ચોરી સવારે મારા છોકરાનો કાશબો 500 રૂપિયાનો લઈ ગયા તમને ખબર તો છે બરાબર અત્યારે સાયકલ ચોરીને એડે છે કાલ ઉઠીને ગમો ઓનાને દાગીનાની ચોરીઓ તારી કરશે ગામમાં રોજ ફરિયાદ આવે છે આજ તો તારા ભાઈના પાન લઈ જ જવું છે મને હોય મારા ભાઈના પણ માર ખવડાવી હતી તે એ તો આવી ચોરીઓ કરો એટલે માર ખવડાવ જ કતા હેલો આ સાયકલ જ લઈ લઈએ આજ તો તારા ભાઈના પાન લઈ જ જવું છે તને સાયકલ ઇસ્માન આમ થાકે લો અને આ પકડજો કાલે તમે એના ભાઈના પાન જ લઈ ઉભા તમે સાયકલ પકડજો બે તાપો મેલું ઉભા ઓય પકડો અરે બે હાથ નહીં સાયકલ પર વાગ્યું લો પકડે હું બોલ
અને આ જોજો કઈના ભાઈના પાન લઈ જ જઈએ તોફાન કરે તોફાન કરે બેસો હું મારો આ મન સાયકલને સાયકલ લે એમ હું લઈ બેસી સાયકલ લઈ લ્યો સાયકલ લે ચાલો આ એના ભાઈના પાન લઈ જઈએ પેલા કાકા જલ્દી આડો લો એમને પકડીને લઈ લો ચલો આ આવી તો આના ગોમો ચોરીઓ મોટા કરે, ભાઈના પાળે જ લઈ જઈએ પણ મને- આજે તો સાયકલ ની કરી ખાલ ઉઠીને મોટી ચોરીઓ કરે તો ના, ના. સાયકલ પર બેન લેજો તું બંધ થાક મને કામળો થાપ મેલું છું કે ફૂટ કરવા થાય હેટ લઈ લો ધત્રી એટલે બેહાડો કે સાયકલ પર સાયકલ માં મેલજો પેલા કાકા આ સાયકલ ઊભી સ્ટેન્ડ જ નહીં નહીં સ્ટેન્ડ વગરની સાયકલ લાગી છે હા પકડજો ખાલી લો, પકડી લો અમૂલજી એ અમૂલજી ઉભા તો જલ્દી તમે ઉભા તો ને અડધી રાતથી ઊંઘ બગાડવા આયા છો લે આ તમારી ભાઈને સાયકલ ની ચોરી કરી છે મારા ઘેર આવીને સાયકલ લઈને દોડ્યો તો હારું તે હું ઉઠી ગયો અમારી એમ ખરાબ કરીશું લે તન તો કુલદીપ ને મોકલ્યો છતી પોકે તો મને કુલીપજીએ કીધું તું કુલદીપજી નાખી કદી પીવાય કીધું તું પૂછ્યો તો ઈકન જઈને તમે સમજાવો કદી આજે સાયકલ ની ચોરી કરી કાલ ઉઠી મોટી તમારા ભાઈના કરી નાટક આવશું આ વના લીધે તો મારા ગામમાં અબરૂ ના કોકરા થઈ ગયા આ જોયા હા હજી તો નહીં પકડો રહેતો નહીં રહેતો તમારો ભાઈ જીતો હું આનું મહી નાખી એટલે આપણે જતું રહું હજી તો જેવું બોલે છે અને પછી મોટો હું બોલ કુલદીપજી ની મેલ્યું તું રાવાતું નહીં આ આબરૂ મારી અને જ આ બધી ઇજ્જત મારી બગાડી છે આ તો સાયકલ આ જોયા આ જીતો જો જો મેશ પેલા કાકા આનો કોક ન્યાય કરો ન્યાય કરવાનું જ છે આ તમારે આ લેડો કુલદીપજીને લેડો સાયકલ જ લઈ લઉં નકો અહીંથી ભાવ લઈ જાય તો દોડી એ હેટ લડો બિહારી લઈ લેવું મેલો જો થાપો ને લડો એટલે પણ બિહારી લઈ લેવું લડો હે તારે લઈ લે લે જા કુલદીપજી ઘેર હેટ. જલ્દી આવો. આગળ છે મને સાયકલ પર બિહારી લઈ લો સાયકલ પર નહીં, તમે ધસડીને જ લઈ જવામાં આવશે ચોરી કરે છે ઉપરથી ને ઉપરથી પણ મને યાર કુલીપજીએ કીધું તું સાયકલ વેચી મારો હતા તું જાગ્યા ના આવત ઉભા રહેજો સાયકલ લાવ રાત્રે હજી તો સાયકલ વેચવાની વાતો કરે છે લાવ સાયકલ આપશે બે મેચી. જા. લાવ સાયકલ નું ફરી રહી રાત થોડા થઈ તો સાયકલ વેચી નો હજી ખબર નહીં પકડજો ખાલી પકડી જ લીધો તો. પકડો રોજ ગામમાં ચોરી તાણ કરે. રોજ રોજ કોને તમે રોજ રોજ વચ્ચે હશે ચોરી મારી સાયકલ ચોરવા આવ્યો તો ઓન તો બી આ પોળી પર ખાઈને ઊંઘાડે તો હોય આ હારું થયું આ તો હું ઉઠી ગયો ફટાફટ આજુ બોલ. બોલ. ઈવાય નતો મોકલી તો હું જોતો હાચું મારા આગળ આ મોટા આગેવાનો આગળ જુઠ્ઠું બોલું હાચું બોલવાનું. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. તમે બંધ થો મારી આજ તો હતા સાયકલ ની ચોરી કરે કાલ ઉઠી મોટી ચોરીઓ કરે શું કરવાનું ઉભા રહો તમે, ઉભા રહો, ગામમાં ઉભા અમે રહો. તો રહેવાનું છે ઉભા નહીં રહો. રહેવાનું મેં સામે. તારું ઊંઘાડે નતો તારું કે ઉપર ચોરી મારા કરવા ગામ મેલીને અહીંથી મને જતું હોય. રહેવાનું છે? તું મારી વાત આજના સાંભળ, ચોરી ના મારા કરાય. ગામ મેલીને અહીંથી જતું રહેવાનું છે તારા લીધા હા ઉભા રહો. એ પેલા ઓલો કોક ન્યાય કરો હા ને 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 ઉભા રહો. તમે આગેવાન છો ને હું આગેવાન છો અને છે ને સજા આપે આપડે થોડા દિવસ જેલમાં રહ્યા ને એટલે એને ખબર પડશે 3-4 મહિના હવ એટલા મહિના જેલમાં જ મેકલી લેવડો, લડો ઉપાડો. લડો પોલીસ વેચી સ્ટેશન મારી હું તો જેલમાં જતો હતો. લડો પોલીસ સ્ટેશન હજી તો મારી સાયકલ લડો પોલીસ સ્ટેશન સાયકલ વેચવાનો લડો પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન હેઠ. પોલીસ સ્ટેશન નહીં જવાનું પોલીસ સ્ટેશન લઈ જવાનું જલ્દી આવો કોને કંપની માં લઈએ એટલે યાર કે વાંધો મને પોલીસ સ્ટેશન માં લઈ જાય છે કંપની માં લઈએ આ સરકારની